જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગ 2 તુલસી માતાની મહિમા। ગામમાં પાછો ફર્યા પછી મોહનનું જીવન ધીમે ધીમે બદલવા લાગ્યું। હવે તે દરરોજ વહેલી સવારે ઉઠતો, માતા સાથે આંગણું સાફ કરતો, તુલસી માતાને પાણી ચડાવતો અને ઘીનો દીવો પ્રગટાવતો। પહેલાં જે મનમાં અહંકાર હતો તેની જગ્યાએ હવે વિનમ્રતા આવી ગઈ હતી। એક દિવસ ગંગાબાએ કહ્યું, દીકરા, ભગવાન માત્ર મંદિરમાં નથી રહેતા। જે ભૂખ્યાને ભોજન આપે, દુખિયાને સહારો આપે અને માતા પિતાનો આદર કરે ત્યાં ભગવાન પોતે રહે છે। મોહને માતાની વાત હૃદયમાં ઉતારી લીધી। થોડા સમય પછી ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા। ઘણા પરિવારો પાસે અનાજ પણ ન રહ્યું। મોહન પાસે થોડા જ પૈસા બચ્યા હતા, છતાં તેણે કહ્યું, માં, જો આપણે આપણું થોડું અનાજ પણ જરૂરિયાતમંદોને આપીશું તો ભગવાન આપણી જરૂરિયાત પણ પૂરી કરશે। ગંગાબા ખુશ થઈ ગયા। દરરોજ તેમના ઘરમાંથી 2 ગરીબ પરિવારોને ભોજન મળવા લાગ્યું। ગામના લોકો આશ્ચર્યથી કહેતા, પોતાના ઘરમાં ઓછું હોવા છતાં બીજાને ખવડાવે છે। એક રાત્રે ભારે વરસાદ શરૂ થયો। મહિનાઓથી સુકાયેલી ધરતી હરિયાળી બની ગઈ। ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। ગામના વડીલો બોલ્યા, જ્યાં દયા અને ભક્તિ હોય ત્યાં ભગવાનની કૃપા જરૂર વરસે છે। થોડા દિવસો પછી શહેરની એક મોટી કંપનીના માલિક ગામમાં આવ્યા। તેમણે મોહનની મહેનત, ઈમાનદારી અને સેવાભાવ વિશે સાંભળ્યું। તેમણે મોહનને સારી નોકરીની ઓફર આપી। મોહને માતાને પૂછ્યું, માં, શું હું ફરી શહેર જાઉં? ગંગાબા હસીને બોલ્યા, જા દીકરા, પરંતુ આ વખતે પૈસા કમાવામાં જા, ભગવાનને ભૂલવા નહીં। મોહન શહેર ગયો, પરંતુ આ વખતે દર સવારે તુલસી માતાની પૂજા કર્યા વગર ઘરેથી નીકળતો નહીં। તેના કામમાં સફળતા મળતી ગઈ। થોડા વર્ષોમાં તે કંપનીનો ભાગીદાર બની ગયો, પણ હવે તેના સ્વભાવમાં જરાય અહંકાર નહોતો। દર મહિને તે ગામ આવતો, માતા સાથે સમય પસાર કરતો અને ગામના ગરીબ બાળકોના અભ્યાસ માટે મદદ કરતો। એક દિવસ ગંગાબા ગંભીર રીતે બીમાર પડ્યા। ડોક્ટરે કહ્યું, હવે તેમની પાસે બહુ સમય નથી। મોહન માતાનો હાથ પકડીને રડી પડ્યો। ગંગાબાએ ધીમા અવાજે કહ્યું, દીકરા, યાદ રાખજે, તુલસી માતાને ક્યારેય સુકાવા દેતો નહીં અને કોઈ ભૂખ્યું હોય તો તેને ક્યારેય ખાલી હાથે પાછું મોકલતો નહીં। આ શબ્દો કહીને ગંગાબાએ ભગવાનનું નામ લીધું અને શાંતિથી આંખો મીચી લીધી। મોહન ખૂબ રડ્યો, પણ તેણે માતાનું દરેક વચન જીવનભર નિભાવ્યું। વર્ષો પછી લોકો તેમના ઘરે તુલસીવાળું ઘર કહેવા લાગ્યા। દૂર દૂરથી લોકો આશીર્વાદ લેવા આવતા। મોહન હંમેશા એક જ વાત કહેતો, મને સફળતા મારી મહેનતથી મળી, પરંતુ સાચો માર્ગ મારી માતા અને તુલસી માતાની ભક્તિએ બતાવ્યો। મિત્રો, તુલસી માતાની પૂજા માત્ર વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સેવા, દયા અને ભગવાન પરના વિશ્વાસનું પ્રતીક છે। જે ઘરમાં તુલસી માતાનું સન્માન થાય છે, માતા પિતાનો આદર થાય છે અને જરૂરિયાતમંદની સેવા થાય છે, ત્યાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા હંમેશા રહે છે।
બોલો તુલસી માતાની જય. જય શ્રી હરિ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.